નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હાલમાં મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કારટા ગામે મેળામાં પરિવાર સાથે ગયેલી ધોરણ 12ની વિદ્યાર્થીની ગુમ થઈ અને નદીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો છે। મોટા સમાચાર। અને હાલમાં કોથળામાં પૂરેલી હાલતમાં યુવતીની લાશ મળી છે। યુવતીમાં આજે લાશ મળી અને લોકો કંપી ઉઠ્યા હતા। યુવતી પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરી અને લાશને ફેંકી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે પરિવારે ન્યાયની માંગણી સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। સાથે જ દલિત સમાજે આજે મહીસાગર કલેક્ટર કચેરીમાં ન્યાયની માંગણી સાથે આવેદનપત્ર આપ્યું હતું। વિદ્યાર્થીનીને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી પરિવારજનોએ પણ મૃતદેહ સ્વીકારવાની ના પાડી છે। પરિવારે લાશનો અસ્વીકાર કરતા તંત્રમાં પણ ચિંતાનું વાતાવરણ ઊભું થયું છે। આ મામલે પરિવારજનોએ સમજાવી અને ન્યાય અપાવવામાં વિશ્વાસ આપીને લાશ સ્વીકારવામાં આગ્રહ કરશે। આ તરફ વિદ્યાર્થીનીના મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ વડોદરામાં કરવામાં આવ્યું હતું। પરિવારે લાશને સ્વીકાર કરતા તેના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે। આવી રીતે મિત્રો, દીકરીના ન્યાય માટે જરૂરથી આ વિડીયોને શેર કરજો। આવી રીતે ગુજરાતના તમામ સમાચાર માટે જેડી ન્યૂઝ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો।